આજે વિશ્વકર્મા પ્રભુજીનો પ્રાગટ્ય પર્વ ચરોતર ગજ્જર સુથાર ઉત્કર્ષ મંડળ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું। વડોદરા શહેરના દિવાળીપુરા અતિથિ ગૃહ ખાતે જ્યારે આયોજન કરવામાં આવ્યું, ભવ્યાતિથિ ભવ્ય આયોજનની સાથે સાથે ઘણા બધા ધાર્મિક કાર્યક્રમો પણ કરવામાં આવ્યા। બપોરે જ સત્યનારાયણ ભગવાનની કથાનું પણ આયોજન કરવામાં આવ્યું। અનેક ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા છે અને ભગવાન ના જન્મદિવસની ઉજવણી ભવ્યાતિથિ ભવ્ય રીતે કરી છે। વિશ્વકર્મા પ્રભુજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે કરવામાં આવી। વિશ્વકર્મા પ્રભુજીની પૂજા ત્યારબાદ બપોરે સત્યનારાયણ ભગવાનની કથાનું પણ આયોજન કરવામાં આવ્યું। ચરોતર ગજ્જર સુથાર ઉત્કર્ષ મંડળ વિવિધ કાર્યક્રમો યોજ્યા છે, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા છે। આ કાર્યક્રમ દિવાળીપુરા વિસ્તારમાં અતિથિ ગૃહ ખાતે યોજવામાં આવ્યો છે। ચરોતર ગજ્જર સુથાર ઉત્કર્ષ મંડળ સમાજને લગતા કામો પણ કરશે, આર્થિક, માનસિક તેમજ સામાજિક અને શૈક્ષણિક કાર્યો પણ કરશે। પૂર્વ રહું છું। 1972માં હું બરોડા આવ્યો। ત્યાર પછી ધીમે ધીમે વારાફરતી એકબીજાના ઘરે જઈ અને બધા સગાવાલાને બધાને ભેગા કર્યા। અમારો ઉદ્દેશ એ છે કે અમારો સમાજ આર્થિક, માનસિક, સામાજિક, શૈક્ષણિક રીતે વિકાસ પામે, એ અમારો ઉદ્દેશ છે અને અમે ડેવલપમેન્ટ કરવા માગીએ છીએ। સૌનો સાથ, સૌનો સહકાર, સૌનો વિકાસ। આજે શું શું કાર્યક્રમો રાખવામાં આવ્યા છે? આજે કયા કાર્યક્રમો યોજાશે? આજે સત્યનારાયણની કથા રાખવામાં આવી છે। એમાં બરોડાની અંદર વસતા તમામ જ્ઞાતિજનો તેમજ બહારગામથી આવેલા અમારા જે આમંત્રણને માન આપી પધારેલા છે એમનું પણ અમે સ્વાગત કરવાના છીએ। આજે અમે વિશ્વકર્મા મહાસુદ તેરસ અને વિશ્વકર્મા ભગવાનનો પ્રાગટ્ય દિવસ છે। આજે અમે મહાસુદ તેરસને દિવસે વિશ્વકર્મા ભગવાનની પૂજા અને સત્યનારાયણ ભગવાનની પૂજા કરીએ છીએ। આ અમારો કાર્યક્રમ છે। એ પછી અમારે બધા સામાન્ય જનરલ સભા ઉજવીએ છીએ। એમાં અમે વાર્ષિક આવક જાવકના હિસાબો આપતા હોઈએ છીએ અને દાદાની આરતી કરી અને મહાપ્રસાદ લઈ અને સમાજના બધા જ જ્ઞાતિબંધુઓ અહીંયા વર્ષમાં એક વખત ભેગા થઈએ છીએ। કાર્યક્રમ રાખવાનો મુખ્ય હેતુ શું છે? મુખ્ય હેતુ એટલે કે જે વિશ્વભરમાં ભગવાનની જે જન્મજયંતિ, એ દિવસના નિમિત્તથી અમે આ એમનો પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવે છે। કેટલા વર્ષો? અમે 1982થી અમારી સંસ્થાનું સ્થાપના કરેલી છે અને અમારી પાસે ઊભેલા જે ભરતભાઈ ગજ્જર છે, ચંદ્રકાંતભાઈ ગજ્જર છે, જે એમણે વર્ષો પહેલાં કે જે 1982માં આ સંસ્થાનું સ્થાપના કરેલી હતી અને ત્યારથી શરૂ કરી અને તેના પછી બીજી ટર્મમાં જે રાજેશ કુમાર ગજ્જર છે, કમલેશભાઈ ગજ્જર છે, યજ્ઞેશભાઈ ગજ્જર છે, હરેકૃષ્ણભાઈ ગજ્જર છે, તેમણે 2022 સુધી તેમણે કર્યું અને એ પછી અત્યારે નવી ટર્મમાં 2022થી અમને જે નવી પેઢીને સોંપવામાં આવ્યું છે અને છેલ્લા 2 વર્ષથી અમે શરૂઆત કરેલી છે। મારું નામ મિહિર કુમાર રમેશભાઈ ગજ્જર, હું પ્રમુખ પદ પર છું।